નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની સિરીઝની અંદર આપનું સ્વાગત છે। આજે આપણે સ્પોકન ઇંગ્લિશના 20મા દિવસની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ અને આજે જે શીખવાના છે તે ખૂબ જ મહત્વનું છે અને આપણે છેલ્લે સુધી આ વિડીયોમાં બની રહેવાનું છે। બીજી બાબત કે આ વિડીયો પૂર્ણ થાય ત્યારે આપણે હોમવર્ક સ્વરૂપે 3 વાક્ય આપવામાં આવ્યા છે, તેનો ઉત્તર તમારે કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસ આપવાનો છે। ઓકે, તો થઈ જાઓ તૈયાર અને આજે આપણા લેક્ચરને માણવા માટે ચાલો શરૂઆત કરીએ લેક્ચરની અંદર। તો આજે જે શીખવાનું છે તમને રસ લાગશે કે ભાઈ શું શીખવા જઈ રહ્યા છીએ, તો કે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ। સાદો ભવિષ્યકાળ જે છે તે શું છે, તો કે ભવિષ્યમાં બનનારી ક્રિયા અથવા ઘટનાને રજૂ કરવા માટે વપરાતો કાળ। આપણે કહીએ કે હું ભવિષ્યમાં બિઝનેસમેન બનીશ, હું પાયલોટ બનીશ, હું એન્જિનિયર બનીશ, હું આટલા ટકા મેળવીશ। તો ભવિષ્યમાં જે કોઈ પણ ઘટના અથવા ક્રિયા બનવાની છે તેને રજૂ કરવા માટે વપરાતો આ કાળ છે, બરાબર। તો અહીંયા શું કીધું, ગુજરાતી વ્યાકરણમાં ક્રિયાપદના મૂળરૂપની પાછળ ચોક્કસ પ્રત્યય લગાવીને આ કાળ બનાવવામાં આવે છે। ચોક્કસ પ્રત્યય, તે પ્રત્યય કયા કયા છે? ગુજરાતીની અંદર ચોક્કસ પ્રત્યય લગાડવામાં આવે છે અને ત્યાર પછી તેને રજૂ કરવામાં આવે છે। તો આની ચર્ચા કરીએ પહેલાં કે ગુજરાતીમાં આપણને આ કાળ ઓળખતા આવડે તો અંગ્રેજીમાં ચોક્કસથી આવડશે। તો અહીંયા ગુજરાતી અને અંગ્રેજી બંને બાબતની એક સાથે ચર્ચા કરીશું આપણે। તો શું કીધું, ગુજરાતીમાં ભવિષ્યકાળ બનાવવા માટે ક્રિયાપદના મૂળરૂપ સાથે કરતા એટલે કે સબ્જેક્ટ સાથે નીચે મુજબના પ્રત્યયો લગાડવામાં આવે છે। તો ગુજરાતી હોય તો કરતા છે, અહીંયા પ્રત્યય છે અને ઉદાહરણ આપ્યું છે। આ ગુજરાતીનું ઉદાહરણ છે, મને આ આપણું વાક્ય સ્વરૂપે દર્શાવ્યું છે। તો આ એટલે કે હું હોય તો શબ્દની અંદર શું આવે, ઈશ, હું જઈશ, હું રમીશ, અહીંયા શું કીધું, હું રમીશ, હું ગાઈશ, આ પ્રમાણે। પછી અમે અથવા તો આપણે એટલે કે વી માટે શું વપરાયેલું, ઈશું, અમે રમીશું, અમે ખાઈશું, અમે જઈશું, આ પ્રમાણે। પછી તું એટલે કે યુ માટે સિંગ્યુલર હોય તેના માટે, તો એના માટે ઈશ એટલે કે તું રમીશ, તું જમીશ, તું શીખીશ, આ પ્રમાણે। ત્યાર પછી તમે, યુ એટલે કે પ્લુરલ અથવા તો રિસ્પેક્ટેડ મોટા વ્યક્તિ હોય ત્યારે દર્શાવવા માટે। તો અહીંયા સો એવો થશે, તમે રમશો, તમે જમશો, આ રીતે, તમે જાશો, આ રીતે લેવાનું થશે। પછી તે, તેણી અથવા તેઓ, હી સીટ અથવા દે, એના માટે સે, તે રમશે, તેઓ રમશે, તેઓ જમશે, તેઓ નાચશે, તેઓ ગાશે, આ પ્રમાણે। તો આ જ્યારે ગુજરાતીની અંદર આ પ્રકારની રચના થયેલી જોવા મળતી હોય ત્યારે આપણે ખ્યાલમાં રાખવાનું છે કે વાક્ય કેવા કાળનું છે, તો કે ભવિષ્યકાળનું છે। હવે આપણે અંગ્રેજી તરફ આગળ વધીએ અને ચર્ચા કરીએ। તો અહીંયા કઈ કઈ રીતે આ ભવિષ્યકાળ છે તે વપરાય છે, તો કે ભવિષ્યની આગાહી માટે ઇટ વિલ બી રેન ટુમોરો, આવતીકાલે વરસાદ આવશે। આગાહી કરી, સાચી પડે ખોટી જરૂરી નથી। પછી ઈચ્છા કે નિર્ણય વ્યક્ત કરવાનો, આઈ વિલ બીકમ અ ડોક્ટર, હું ડોક્ટર બનીશ, ઈચ્છા છે અથવા તો কোনো નિર્ણય છે તે રજૂ કરવા માટે। પછી શરત દર્શાવવા માટે કે ભાઈ હું આવું થાય તો આવું કરીશ એમ। તો એ શું કીધું, ઇફ યુ વર્ક યુ વિલ પાસ, જો તમે કામ કરશો તો પાસ થશો। તો આ રીતે રજૂ કરવામાં આવે છે। ચલો, તો આ 3 અલગ અલગ રીત છે કે જ્યારે ભવિષ્યકાળને રજૂ કરી શકાય છે। અહીંયા એક્ઝામ્પલ સાથે ચર્ચા કરીએ તો ખ્યાલ આવશે। આઈ વિલ પ્લે ક્રિકેટ ઇન ધ ઇવનિંગ, હું સાંજે ક્રિકેટ રમીશ, આપણો નિર્ણય દર્શાવ્યો છે। પછી વી વિલ બાય અ ન્યૂ હાઉસ ટુમોરો, અમે આવતીકાલે નવું ઘર ખરીદીશું। પછી રોહન વિલ ગીવ ધ એક્ઝામ નેક્સ્ટ મંથ, રોહન આવતા મહિને પરીક્ષા આપશે। ત્યારબાદ બર્ડ્સ વિલ ફ્લાય ઇન ધ સ્કાય, પક્ષીઓ આકાશની અંદર ઉડશે। આ બધું છે આપણે માત્ર ધારણા છે અથવા નિર્ણય છે અથવા તો ઈચ્છા છે, નહીં કે સત્ય, બરાબર। ત્યાર પછીના વાક્ય નકાર જ્યારે વાક્ય છે ત્યારે મિત્રો, જ્યારે સાદો વર્તમાનકાળ, સાદો વર્તમાનકાળ શું પણ સાદો ભવિષ્યકાળ છે તો તેની વાક્ય રચનાની સાથે ચર્ચા કરીએ। તો આપણે હમણાં જ ચર્ચા કેની કરી, તો કે આ વાક્યની ચર્ચા કરી આપણે, તો આની વાક્ય રચના કેવી બને છે તે
તો કે સૌપ્રથમ આવે છે કર્તા આવે છે. શું આવે છે? તો કે કર્તા પ્લસ શેલ અથવા તો વિલ પ્લસ ક્રિયાપદનું શું આવે છે? તો કે મૂળરૂપ આવે છે અને કર્મ અને છેલ્લે અન્ય શબ્દો. આ વાક્ય રચના છે. આ પ્રમાણે વાક્ય રચનાને ધ્યાનમાં રાખીને આ દરેક વાક્ય બનેલું છે. હવે એ જ રીતે જ્યારે નકાર વાક્ય આપણે રચવાનું છે, નકાર વાક્ય બનાવવાનું છે, તો તેની વાક્ય રચનાની ચર્ચા કરીએ તો તમે જોશો કે કઈ રીતે બને છે. સૌપ્રથમ આવે છે તો કે કર્તા આવે છે, પછી અહીંયા શેલ અથવા શું આવે છે? વિલ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું શું આવે છે? તો કે મૂળરૂપ અને અહીંયા કર્મ અને છેલ્લે અન્ય શબ્દ હોઈ શકે છે. તો આ રીતની આ જે વાક્ય રચના જે છે તેને ધ્યાનમાં રાખીને આપણે આ ચર્ચા કરીએ. પ્રથમ વાક્ય છે આઈ વિલ નોટ ગો આઉટ ટુડે. હું આજે બહાર જઈશ નહીં. અને ત્યાર પછી શું કીધું છે? હી વિલ નોટ ટેલ અ લાય. તે જૂઠું બોલશે નહીં. પછીનું વાક્ય દે વિલ નોટ હેલ્પ અસ. તેઓ આપણને મદદ કરશે નહીં. બરાબર. તો આ છે આપણા નકાર વાક્ય. હવે જ્યારે પ્રશ્નાર્થ આવે છે, પ્રશ્નાર્થ ત્યારે શું થાય છે? તો કે માત્ર આ જગ્યાએ ફેરફાર થઈ જાય છે. આ જે છે અને આ કરતા આ જે છે બીજા સ્થાને આવી જાય છે અને આ આવી જાય છે પહેલા સ્થાને. એટલે કે વિલ આગળ આવે અને કરતા છે તે બીજા સ્થાને જતું રહે છે. આ પ્રમાણે વાક્ય રચના થશે. કઈ રીતે? તો કે વિલ અથવા શેલ પ્લસ કર્તા પ્લસ શું આવે છે? તો કે ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ છેલ્લે અન્ય શબ્દ. બરાબર. તો એ વાક્યની ચર્ચા કરીએ. વિલ યુ ગીવ મી યોર બુક. શું તું મને તારી બુક આપીશ? આ રીતે. વિલ હી કમ હિયર ટુડે. શું તે આજે અહીં આવશે? વેન વિલ વી મીટ. આપણે ક્યારે મળીશું? તો મિત્રો અહીંયા જોઈ શકો છો કે કઈ રીતે વાક્ય રચનાની સાથે આ બધા જ વાક્યો છે તે મેળ બેસતા આવે છે. બીજી બાબત, વાક્ય રચના યાદ ન રહે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વાક્ય તમારી રીતે બોલવાના ચાલુ કરી દેશો, ઓટોમેટિક મનશે આવડવું. બરાબર. ખાલી ક્રમ યાદ રાખવાનો છે કે ભાઈ આ એક વિલ ક્યાં આવે છે ને કે બસ આ એટલું યાદ રાખીને આગળ વધીએ. અહીંયા હંમેશા કરતા પછી સહાયકારક ક્રિયાપદ આવે તે યાદ રાખીએ. દરેક કારણથી મેં તમને કહ્યું છે તે અહીંયા યાદ રાખવાનું છે. ચાલો હવે આપણે ગુજરાતી વાક્ય જે છે તેનું અંગ્રેજીમાં રૂપાંતર કરીએ તો ખ્યાલ આવશે. તમે આજે બહાર નહીં જાઓ. તમે એટલે કે શું કહીશું આપણે? યુ. અહીંયા કહીએ યુ વિલ નોટ ગો આઉટ. યુ વિલ નોટ ગો આઉટ. અને આજે કીધું છે આપણે ટુડે લઈશું. ગો આઉટ ટુડે. બરાબર. આ પ્રમાણે બીજું વાક્ય અમે સાંજે બગીચામાં રમીશું. અમે એટલે કે વી, પછી શું આવે? તો કે વિલ, પછી મુખ્ય ક્રિયાપદ શું છે જુઓ જોઈએ, રમવું. તો કે વી વિલ પ્લે. ક્યાં? તો કે બગીચામાં. ઇન ધ પાર્ક. ક્યારે રમશી? તો કે સાંજે. તો કે ઇન ધ પાર્ક ઇવનિંગ. ઇન ધ પાર્ક ઇવનિંગ. મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે સમય સૂચક શબ્દ છે એ હંમેશા વાક્યને અંતે આવે છે. જો અહીંયા ટુડે છે, પછી ઇવનિંગ છે, કોઈ પણ સમય સૂચક શબ્દ આવે છે તે. શું તમે મને મદદ કરશો? પ્રશ્નાર્થ વાક્ય છે તો સેલ અથવા વિલને આગળ લેવાનું છે. તો શું કહીશું આપણે અહીંયા? વિલ યુ હેલ્પ મી. શું તમે મને મદદ કરશો? આ પ્રમાણે. પક્ષીઓ સવારે આકાશમાં ઉડશે. ઉડે છે ને ઉડશે. તો શું કીધું? બર્ડ્સ. બર્ડ્સ પછી વિલ. બર્ડ્સ વિલ ફ્લાય. ક્યાં? તો કે ઇન ધ સ્કાય. સમય શું દર્શાવીશું જુઓ જોઈએ. તો કે સવારે. તો આપણે શું કહીશું? ઇન ધ સ્કાય, ઇન ધ મોર્નિંગ. ઇન ધ સ્કાય અને ઇન ધ મોર્નિંગ. આ પ્રમાણે. ચાલો. તેઓ ક્યારેય જૂઠું નહીં બોલે. નકાર વાક્ય છે.
તેઓ ક્યારેય જૂઠું બોલે નહીં બોલે. તો શું કહીશું આપણે? they will, પછી they will never speak lie. they will never speak lie. અથવા તો બીજી રીતે આ વાક્ય છે કઈ રીતે બનાવી શકાય? they will not speak lie. આપણે આ વાક્યને આ રીતે પણ બનાવી શકીએ છીએ. બરાબર. ક્યાં ગયું? ચાલો, તો આ વાક્ય છે ને બીજી રીતે નેવરની જગ્યાએ નોટ લઈને બનાવીએ તો કઈ રીતે બનશે? તો એ આ રીતે બનશે. they will not speak lie. તો અહીંયા નોટ સ્પીક લાય એટલે કે તેઓ જૂઠું બોલશે નહીં. અહીંયા ક્યારેય શબ્દ છે એટલે આપણે નેવર લીધું હતું, પણ આ પણ ચાલે છે. પછી તેની ભૂલ સ્વીકારશે નહીં એટલે શું કીધું? કે સી વિલ નોટ, સ્વીકારો એટલે એક્સેપ્ટ. સી વિલ નોટ એક્સેપ્ટ હર ફોલ્ટ અથવા તો મિસ્ટેક. શું કહીશું? ફોલ્ટ અથવા મિસ્ટેક, બેમાંથી કોઈ પણ શબ્દ લઈ શકીએ છીએ. તો મિત્રો આ રીતે અંગ્રેજી વાક્ય જે છે તે આપણે બનાવીશું અને ત્યાંથી આગળ વધીએ. ચાલો, હવે અહીંયા એના પછીના વાક્યની ચર્ચા કરીએ. હું આવતીકાલે શાળાએ જઈશ. હું એટલે કે આઈ વિલ ગો ટુ સ્કૂલ. ક્યારે? તો કે ટુમોરો. આઈ વિલ ગો ટુ સ્કૂલ ટુમોરો. રોહન પરીક્ષામાં સારા ગુણ મેળવશે. રોહન will get good marks. ક્યાં? તો કે in the exam. બરાબર. નેક્સ્ટ, હું આજે દૂધ નહીં પીવું. I will not drink milk. ક્યારે? તો કે ટુડે. I will not drink milk today. આ પ્રમાણે. પછી શું તેઓ મેચ જીતશે? તો પ્રશ્નાર્થ વાક્ય છે તો આગળ શું આવી જશે? will they win the match? will they win the match? આ પ્રમાણે. અમે આ ફિલ્મ નહીં જોઈએ તો શું કહીશું અહીંયા? we will not see. see અથવા વોચ કોઈ પણ આપણે લખી શકીએ. we will not see this film. બરાબર. ચાલો, શું તે કાલે અહીં આવશે? તો અહીંયા કહ્યું આપણે will. તે એટલે કે will he come here? પછી કાલે એટલે શું થશે? તો કે ટુમોરો. બરાબર. તો આ રીતે વાક્ય બને છે. ચાલો મિત્રો, હવે છે જ્ઞાનની ગંગોત્રી. શું? તો કે સ્પેલિંગ. તો તેની ચર્ચા કરીએ આપણે. જ્ઞાનની ગંગોત્રીની વાત કરીએ તો નેક્સ્ટ યર એટલે કે આવતા વર્ષે, પછી વિલ બી ઓવર એટલે કે પૂરું થશે, પછી આફ્ટર એટલે કે પછી, સિટીઝન એટલે કે નાગરિકો, ફંક્શન એટલે કે સમારંભ, મેડિસિન એટલે કે દવા, પાર્ટનર એટલે ભાગીદાર, ફેર એટલે યોગ્ય અથવા વાજબી અથવા તો વ્યાજબી એવું પણ કહીએ, સિંગર એટલે કે ગાયક, ડિઝાઇન એટલે કે ભાત, ઇફિશિયન્ટ એટલે કે કાર્યક્ષમ અને લક્ઝરી એટલે વૈભવી અથવા તો ભવ્ય. તો આ મિત્રો સ્પેલિંગ છે તે ચોક્કસથી વ્યવસ્થિત તમારે કરવાના છે જેથી કરીને અંગ્રેજીમાં સારી રીતે આગળ વધી શકો. ત્યાર પછીનું આજનું આપણું હોમવર્ક જે છે તેની ચર્ચા કરીએ તો
પ્રથમ છે તમે વેકેશનમાં ક્યાં જશો. પછી બીજું છે તે આજે રાત્રે મોડો આવશે. પછી છે તેઓ આવતા મહિને મુંબઈ જશે. આ 3 ગુજરાતી વાક્ય છે, તેનું તમારે અંગ્રેજી આપવાનું છે અને આ 2 વાક્ય છે તેના જેવા તમારે કેટલાક વાક્યો તમારી જાતે બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. They will reach at Morbi tomorrow અને I will go at Morbi next Sunday. આ પ્રમાણેના વાક્ય તમારે બનાવવાના છે. ચાલો, જય હિન્દ અને જય ભારત કહીએ અને આપ અપેક્ષા રાખીએ કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક ચોક્કસથી કરો. ચાલો, આજના લેક્ચરને આપણે પૂર્ણાવતિ કરીએ. જય હિન્દ અને જય ભારત.